જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. અને આજે છે ધનતેરસ, તો બધાને હેપી ધનતેરસ. હવે છે ને તૈયાર તો થઈ ગયા હતા સવારના મસ્તીના, કારણ કે લાઈવ થવાનું એટલે તૈયાર થયા હોય, મેકઅપ કર્યો હોય, લિપસ્ટિક કર્યું હોય, તો અત્યારે તો બધું વીખી નાખ્યું છે. હું ત્યાંથી લિપસ્ટિક બિસ્ટિક કાઢી નાખ્યું છે અને હવે માર્કેટ જાય છે. શાક બકાલું ને એવું લઈ આવીએ અને આજે થોડી ઘણી કંઈક ખરીદી કરતા આવીએ. સોનું તો ન ખરીદીએ કે ભાઈ મીઠું છે, હાવણી છે, એવું બધું કંઈક થોડું થોડું લેતા આવીએ. તો ચાલો બધા માર્કેટ. તો ચાલો વિડીયોમાં મજા આવશે, કન્ટિન્યુ રહેજો. અને મારા બેન ખુશ થઈ ગયા છે. માર્કેટ જ્યારે નામ પડે ને એટલે બહુ ખુશ થઈ જાય. એને ખબર છે મમ્મી માર્કેટ લઈ જાય એટલે પાણીપુરી ખવડાવશે. એટલે એ પાણીપુરી ખાવા હાટું જ મારી યારે સ્પેશિયલ માર્કેટ આવે. તો પાણીપુરી ભાવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. જય માતા. તો જો આવતા હોય તો તમે હોની દુકાને આવી ગયા છીએ ને મમ્મી જો નથ કઢાવે છે. આજ તો ધનતેરસ છે તો ગળદી એવી છે. આમ કેટલા મસ્ત મસ્ત છે, બધું ચાંદીની વસ્તુ છે, કડલિયું છે. તો મારે હોની નથ લેવાની છે. તો જો હોનાની નથ લઈ લીધી ને વચમાં માર્કેટ આવે છે ને તો મમ્મી શાક લઈ લે. હજી 2-3 દિવસ અહીંયા છીએ ને તાલે ખાવા તો જોવે જ તે. બટેકા ને કાંદા ને એવું બધું શાક લઈ લીધું છે. ચાલો હવે આપણે જઈએ ઘરે. હાલો, જો આપણે માર્કેટેથી આવી ગયા ને મારે તો દિવાળી આવી ગઈ ને ધનતેરસ થઈ ગઈ ને તો વસ્તુ લેવાની ખૂટતી નથી. જો હું તમને ભરીને વસ્તુ લઈ આવ્યા છીએ. એમાં જો બધો ભાગ લીધો છે, મીઠું લીધું ને દૂધ લીધું ને અન્નપૂર્ણામાં ફોટો, લક્ષ્મીજીનો ફોટો, અન્નપૂર્ણામાં ફોટો લઈ આવ્યા છીએ. અને જ્યાં લક્ષ્મીજીનો નવો ફોટો લાવીને બેન લગાવે છે. અને સોનાની બેન હાટું મેં શૂટ કરાવી તો 3100 રૂપિયાની છે. હાવ પતલી એવી છે ને તો હું તમને વિડીયોમાં બતાવીશ હમણાં. અને બેન હજી દીવા મૂકી દીધા છે ને ફોટોની બધું લેવાની બધું સોટાડે છે. ડેકોરેશન થોડું ઘણું ચાલુ. દિવાળી આવી ગઈ તો ખરીદી નથી ખૂટતી ને બધું તૈયાર ઘરનું ડેકોરેશન કરવાનું, તૈયાર કરવાનું ખૂટતું નથી. એમાં જે આપણે મોઢાનું ડેકોરેશન બાકી છે, માથાનું ડેકોરેશન બાકી છે, આઈબ્રોનું ડેકોરેશન બાકી છે. ક્યારે કરશું હવે? કાંઈ નહીં, હાલો તમે રહ્યો, હું તમને દીવા પહેલાં બતાવી દઉં. દીધી છે તો બેને દીવા મૂકી દીધા છે. સરસ દાદરે ને બધે દીવા મૂકી દીધા છે. અહીંયા ઉમરામાં દીવા મૂકી દીધા છે ને બેન જો અહીંયા કંઈ કંઈક કરે છે. તો હાલો હવે પહેલાં છે ને આપણે પોરો ખાતા ખાતા થોડોક નાસ્તો પતી ગયો છે. મમરાને એવું ખાઈ લીધું આપણે થોડુંક ને. આજ કંઈ બનાવ્યું નહોતું ને જો બેન જ નાસ્તા કરે છે. અને જો તમને નથ બતાવું, જો નથ બહુ મસ્ત લીધી છે. મોંઘી આવી પણ આવી સરસ, આખું પ્યોર સોનાની જ છે, ડાયમંડ બાયમંડ નથી. સરસ આવી છે. તો ચાલો બેન કંઈ કહેવાનું છે આજે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા નવા મમ્મીના વિડીયોમાં. તો છે ને મેં જો નથ લીધી છે, મારા પૈસા લીધી છે. મહિનાથી કેટલા મેં ભેગા કર્યા હતા ને તો મેં કીધું કે દિવાળી એમ લઈ લો. એમાં નથ નહોતી ને તો નથ લઈ લીધી છે. ને હાલો બધી નાસ્તો મજા આવી ગયા. નથ લીધી નથ ગમે તો છે ને ગમશે તો લીધી હોય ને 3000 આગળ પેલા કીધું હતું ને માથું રિપેર કરવાનું છે, મોઢાનું ડેકોરેશન કરવાનું છે. તો છે ને માથાનું આપણે મહેંદી નાખવાની છે. કલર સારો હતો. કઢાઈમાં મેં મહેંદી પલાળી છે, કારણ કે લોખંડની કઢાઈ છે ને તો કાટવાળી મહેંદી થઈ જાય ને તો બધા કલર બહુ સારો આવે. કાટવાળમાંથી બહુ સારો કહેવાય. એટલે કાટવાળી લોઢીમાં લોહી હતું એમાં મેં મહેંદી પલાળી દીધી છે. કાલ રાતે મહેંદી પલાળી હતી. હવે કીધું આખી રાત પલંગ તો આપણે હવાર નાખી દેવાય. તો હવારમાં કાંઈ ટાઈમ મળ્યો નહીં, મહેંદી નખાઈ નહીં. બેને મહેંદી નાખી લીધી છે, મારા ભાગની પડી છે. હવે હું લાઈવ થઈ જાઉં પછી મારથી કાંઈ કામ થાય નહીં. હવે અત્યારે ત્યાં આઈબ્રો કરી લેશે. આઈબ્રો મશીન છે મારું, મેં ચાર્જિંગમાં મૂક્યું છે. તો એમાં ચાર્જિંગ થઈ ગયું ને તો હું આઈબ્રો કરી લઈશ ને. ત્યાં તમે ઘડિયાળમાં જુઓ 8:30. તો ઘડિયાળમાં તમે જુઓ 8:30માં ખાલી 5 જ બાકી છે, દેખાતું હશે. અને હું મારે 9:30 સવા 9 પાછી લાઈવ થઈ જાઉં. તો ત્યાં ખાલી આઈબ્રો કરીશ અને તરત મસ્તીની પાછી તૈયાર થઈ જાય. મેકઅપ બેકઅપ કરી લિપસ્ટિક બિસ્ટિક કરી લાઈવ થઈ જાય. તો સારું હાલો પહેલાં આઈબ્રો કરી લઈએ. જો કે આઈબ્રો બાકી રહી જાય, બ્લીચ બાકી રહી જાય, પછી માથાનો મહેંદી બાકી રહી જાય, ફેશિયલ કરવાનો ટાઈમ રહે તો કરશું. કારણ કે દિવાળીમાં 2 દીની રાત છે, પછી ભાઈની ઘરે જવાનું છે. એટલે કંઈ ઝાઝો સમય નથી ને. અત્યારે તો બધું થોડું ઘણું તો રાંધશું, થોડું તો રાંધવું પડશે. તહેવાર છે તો રાંધવાનો સમય ગયો થઈ જશે.
કંઈ નહીં, હાલો હું પહેલાં મારા આઈબ્રોનું મશીન તમને બતાવું ને આઈબ્રો હું હાથે કરું છું મશીનથી કેવી રીતે કરું છું એ પણ તમને બતાવું ને ચાલો વિડીયો મારે બનાવી. જો આ મારું આઈબ્રોનું મશીન છે અને જો ચાર્જિંગમાં લગાવેલું જ હતું જો આ આઈબ્રોનું મશીન ચાર્જિંગ કરી લે ને એટલે ચાલે. ચાલો હવે ફટાફટ ચાર્જિંગ થઈ ગયું છે, 1-1.5 આઈબ્રો થઈ જશે તો એ આઈબ્રો કરી લઈએ કારણ કે મશીન છે ને જૂનું થઈ ગયું છે ને એટલે ચાર્જિંગ ફટાફટ ઉતરી જાય. એક આઈબ્રો આખો થાય ને થોડોક આઈબ્રો કરીશ ને ત્યાં ચાર્જિંગ ઉતરી જશે તો મારે લગભગ લાઈનમાં પોપટ ન થાય તો સારું. દીધું છે ને એક બાજુનો પહેલાં કરશું એટલે પાવડર લગાવી દીધો, બે બાજુ હાથમાં તેજ લગાવી દો પહેલાં. તો હાથે આઈબ્રો કોણ કરે છે, કોણ આઈબ્રોનું મશીન વાપરે છે મને કમેન્ટમાં કહેજો. હું લગભગ 9 વર્ષ થઈ ગયા, 9 વર્ષથી બ્યુટી પાર્લરમાં ગઈ નથી. સમજો તો ભૂત બની ગયા. ભૂત બની ગઈ. 9 વર્ષ થઈ ગયા છે, 9 વર્ષથી મેં બ્યુટી પાર્લર જોયું નથી. જોયું તું ને દાદી હું સ્ટ્રેટનિંગ કરાવવા ગઈ ત્યારે આવ્યા હતા નહીં તો તને મૂકવા લેવા જ આવી હતી ને. હા મેં તો કઈ એવું ખોટું ન બોલાય કે હું નથી ગઈ. હા મેં તો કઈ કરેવું જ નહોતું, તારે સ્ટ્રેટનિંગ કરાવવાના હતા. તો હું આઈબ્રો હાથે કરું, વાળમાં તો જે કરવાનું હાથે જ કરી લો, બ્લીચ ફેશિયલ હાથે કરી લો, વેક્સ ને એવું કરાવતા નથી. હાલો ફટાફટ આઈબ્રો કરી લો, તમને બતાવું. જો આ મારું મશીન ચાલુ થાય ને આમાં લાઇટ થાય જોજો, થઈ ને ચાલુ થઈ ગયું છે. હાલ આઈબ્રો કરું, તમને કાચમાં દેખાશે. લાઈટ નો દેખાણી, લાઇટ દેખાય જ છે ને, તો દેખાય લાઇટ. ઉભા રહો ને ઝૂમ આઉટ થઈ જાય. બધા એવું કરો દેખાય છે લાઇટ. હા રાઈટ. જો હું આઈબ્રો કરું ને હા વિજય આઈબ્રો કરવાનો. મને એમ નહીં હો, મને રીલમાં કરી દેજો. આ તને રીલથી કરી દઈશ. મને છે ને તું શીખી દે તો હું તારી પાસે પછી રીલથી કરી દઉં. મને ઇન્ટરેસ્ટ નથી પાર્લરમાં. પાર્લરનું શીખવાનો ઇન્ટરેસ્ટ નથી. તો ચાલો આવી રીતે હવે આખો આઈબ્રો કરી નાખે ને પછી મળું. પાછો વિડીયો બહુ લાંબો થઈ જાય કાં. હા તો પૂરો થઈ ગયો, ઉપરથી એર લે છે કાં. હા પપ્પા સાફ કરું છું. 2 મિનિટ વાત કરી લો પેલો. મારો આઈબ્રો કેવો થયો છે કમેન્ટમાં કહેજો. મારો આઈબ્રો કેવો થયો છે કે ભૂલ હોય તો પણ કમેન્ટમાં કહેજો. અને ચાલો હવે ઉપર પપ્પા થોડુંક સાફ કરી નાખું. આપણું મોઢાનું થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું છે, થોડું ઘણું ડેકોરેશન મોઢાનું બાકી છે અને માથાનું ડેકોરેશન બાકી છે. તો માથાનું ડેકોરેશન, મોઢાનું ડેકોરેશન કાલના વિડીયોમાં બતાવશું. આ વિડીયો પાસે બહુ લાંબો થઈ જશે અને આમથી મારી પાસે એવો ટાઈમ નથી કારણ કે અત્યારે બ્લીચ ન કરી શકું. બ્લીચ કરવામાં મારે 1.5 કલાક લાગશે અને મહેંદી માથામાં નાખ્યા પછી 2-2.5 કલાક હું રાખીશ. એટલો બધો મારી પાસે ટાઈમ નથી. લાઈવ થવાનો સમય થઈ ગયો છે ને કાંઈ નહીં, હું આઈબ્રો પૂરો કરીને તમને મળું. આઈબ્રો મારો મસ્તીનો થઈ ગયો છે. બાકીનું કાલે આ વિડીયો બહુ લાંબો નથી કરો તો બધા જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળશું નવા વિડીયોમાં એક નવી વાતો સાથે, નવી આઈટમ સાથે. તમને બધાને એમ થતું છે ને રેસીપીના વિડીયો નથી આવતા, બ્લોગ ટાઈપ વિડીયો આવે છે. પણ એમાં શું છે અત્યારે અમે બ્લોગ ટાઈપ બનાવવાના મજા આવે કારણ કે કંઈક રોજ નવું બતાવવાનું હોય ને તો બ્લોગ બતાવી દઈએ, બનાવી નાખીએ. હવે પછી આપણે રોજ કાંઈ બતાવવાનું હોય નહીં તો પછી મારે જમવાનો જ વિડીયો, રેસીપીનો જ વિડીયો બનાવવો પડે. કાંઈ નહીં, હમણાં મજા આવે ત્યાં સુધી વિડીયો જોજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ કરજો.